श्री गोवर्धननाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में कल जो वार्ता प्रसंग अधूरो હતો, दो वैष्णव, एक विरक्त एक तादशी। दो विरक्त वैष्णव, तामे एक तादशी वैष्णव હતો और एक साधारण। अब वार्ता प्रसंग एक श्री गोकुलनाथ जी दर्शन करावे है। सो उनके संग एक और हु वैष्णव रहतो, એટલે કે તાદશીની સાથે હવે પેલો સાધારણ વૈષ્ણવ પણ ગુસાઈજીની આજ્ઞા મેળવી અને રહેવા લાગ્યો। યેહુ વિરક્ત સાધારણ હતો, એ જે સાથે રહેવા લાગ્યો એ પણ વિરક્ત હતો। વિરક્ત એનો અર્થ એવો થાય કે ઘર બાર છોડી દીધા છે, અને સાધારણ અને તાદશીનો અર્થ એ હવે આ વાર્તામાં સમજાશે। उनको श्री गोसाई जी की आज्ञा होती, जो तू या के संग रहे, और वह तादशी विरक्त को आज्ञा होती, जो तुम या को आवण देहूं, सो दो जने साथ फिरे। ऐसे करत एक दिन वे दो श्री द्वारिका जी जात होते। सो भगवद इच्छा ते एक ठोर रसोई करी के શ્રી ઠાકોરજી કો ભોગ ધર્યો। જો આ વિરક્ત છે, એમને ઠાકોરજી પધરાયા નથી, એ માનસીમાં રહે છે, પણ જ્યારે દેહનો ધર્મ છે ભોજન કરવું, અન્નથી દેહ ટકે, પણ ભાવ કયો રાખવાનો? જેમ કે આજે આવ્યું શિક્ષાપત્રમાં કે પ્રભુને સમર્પણ કર્યા વગરનું જે તે જેના તેના હાથનું ખાય છે એ જુદું, અને અત્યારે જો ઠાકોરજી નથી પણ સામગ્રી સિદ્ધ કરી મનોમન પ્રભુને ભોગ ધરીને લેવું, એ પણ મહાપ્રસાદ છે। રસોઈ કરી કે શ્રી ઠાકોરજી કો ભોગ ધર્યો, તા પાછે મહાપ્રસાદ લીનો, તા પાછે વા સાથ કે વૈષ્ણવ કો કહ્યો, જો તુમ ચલો હો આવત હું। સો વહ આગે ચલ્યો। હવે જે તાદશી વૈષ્ણવ હતો એ સાધારણ વૈષ્ણવના હાથની રસોઈ ના ખાય કોઈ દિવસ, એટલે સાથે રાખવાનો કે ગુસાઈ એટલે રાખે ખરા, પછી સેવા કરવાની છૂટ છે, એટલે પોતાની સેવા કઈ વસ્ત્રો ધોવા હોય કે આ છે તે છે તો એ કરવા પણ દે, પણ પોતે જે ભોજન લે છે ને એ આ સાધારણ વૈષ્ણવને પણ બનાવવાની આજ્ઞા નહીં, એટલે પોતે જ કરે, અને પોતે જે કહે પ્રમાણે પેલા એ કરવું પડે, આજ્ઞામાં રહેવું પડે। એટલે આપે પ્રસાદ લીધો પછી એ સાધારણ વૈષ્ણવને કહ્યું કે તું આગળ ચાલ, હું આવું છું। સો વહ આગે ચલ્યો। સો દો ગેલ आई, તહાં વહ દૂસરી ગેલ ગયો। દો ગેલ आई એટલે શું કે આગળ આગળ ચાલ્યો ત્યાં બે રસ્તા આવ્યા, હાઈવે ઉપર જાય ને બે રસ્તા આવે। હવે એ વખતે આવી રીતે માઇલ સ્ટોન નહોતા, પથ્થર પર લખેલું ના હોય કે આ બાજુ જાય છે ને આ બાજુ જાય છે, જમાનામાં નહોતું, એટલે એ જે રસ્તે જવાનું હતું દ્વારિકાજી, જે રસ્તો દ્વારિકાજી તરફ જતો હતો તેને બદલે બીજા રસ્તા ઉપર ચડી ગયો। તબ તાદશી તો दूसरे गाम जाई के सोई रहो, और वह दूसरो वैष्णव तो एक गाम में जाई के बैठ्यो। હવે આ જે બે અલગ પડી ગયા, એટલે તાદશી તો જે આગળ મુકામ કરવાનો થાય, દ્વારકા જતા રસ્તામાં આવતું ગામ, ત્યાં મુકામ કર્યો, વિચાર્યું કે હમણાં આવશે। અને આ જે વૈષ્ણવ હતો સાધારણ, એ જે બીજા રસ્તે ચડી ગયો, એને પણ રસ્તામાં મુકામ તો કરવો જ પડે ને, રાત પડે સાંજ પડે એટલે એ જે ગામમાં આવ્યો અને જ્યાં બેઠો ત્યાં સો પહેલે તો વા વૈષ્ણવ કે વિયોગ કો વિરહતાપ ઘનો હતો। હવે એને બહુ વિરહ થયો કે અરે રે, હું આ છૂટો પડી ગયો છું, હું કદાચ રસ્તો ભૂલી ગયો છું ને બીજા રસ્તે ચડી ગયો છું, એટલે તાદશી વૈષ્ણવ માટે એને વિરહતાપ થયો, વિયોગનો, કે હું જુદો કેમ પડી ગયો, બહુ થયો વિયોગ। પણ જુઓ, હવે સાધારણ વૈષ્ણવની કક્ષા અને તાદશીની કક્ષા, એનો ભેદ શરૂ થયો। પાછે વા ગામમાં એક વેશ્યા નૃત્ય કરત હતી।
सो वह वैष्णव वहां नृत्य में जाई के बैठ्यो, सो वहां तल्लीन होई गयो। એટલે આ વેશ્યા શબ્દ છે એ તે વખતે એવી રીતે વપરાતો. અત્યારે વેશ્યા શબ્દ એટલે દેહનો વેપાર કરનારી હોય માત્ર ને માત્ર, એના માટે વપરાય છે. તે વખતે જે વેશ્યાનો શબ્દ વપરાતો એમાં બે પ્રકારની સ્ત્રીઓ હતી. એક તો માત્ર દેહનો જ વેપાર કર્યા કરે, અને એક જે છે એ નૃત્ય અને ગાનમાં નિપુણ હોય. એટલે એ કળા છે, એ કળા જેને વરી હોય એ સૌની સામે નૃત્ય કરે, પોતાની કળા પ્રગટ કરે અને ગાન પણ કરે, અને સૌ પબ્લિકને સાધારણ જનોને રીઝાવે, અને જે દ્રવ્ય મળે એમાંથી નિર્વાહ કરે, અને જો કોઈ ઊંચો મોલ આપે તો એની સાથે દેહ વેપાર પણ કરી લે, બંને કામ કરી લે. એ વેશ્યા હતી. સો વહ વૈષ્ણવ વહાં નૃત્ય મેં જાઈ કે બેઠ્યો. હવે સાધારણ વૈષ્ણવને એ ખબર નથી, જે તાદશીને ખબર છે કે પુષ્ટિ માર્ગ એ બહુ કિંમતી છે, અને એમાં મહાપ્રભુજીએ શ્રમ લીધો છે એ નિજજનોને લઈ જવા માટેનો છે. અને પછી જે આજ્ઞાઓ કરી છે એમાં આપણે આવી બી એક આજ્ઞા છે કે કોઈ દિવસ વૈષ્ણવે આવું બધું લૌકિક સાંભળવું પણ નહીં કે જોવું પણ નહીં. પણ હવે આ તો સાધારણ છે, એટલે આવા કેટલાય વૈષ્ણવ એ વખતે હતા ને અત્યારે પણ છે કે એવી એને કંઈક મહાપ્રભુજીની આજ્ઞાની બધાને ખબર હોય એવું માનીને નહીં ચાલવું જોઈએ. એટલે આ તો બેસી ગયો, એને એમ કે શું થવાનું હતું, હમણાં આવશે પેલા અને મને મળશે, ત્યાં સુધી આ સરસ નૃત્ય થઈ રહ્યું છે તો હું લાભ લઈ લઉં. બીજો કોઈ વિચાર એને કંઈ નથી આવ્યો, ખાલી નૃત્યમાં તલ્લીન થયો એ. સો વહાં તલ્લીન હોઈ ગયો, સો કછું શુદ્ધ નાહી રહી. એને દેહભાન રહ્યું નહીં, એટલો તલ્લીન થયો. સો એસે દિન 3 લો વहीं બેઠ્યો રહ્યો. આ તો એવો મય થઈ ગયો આ વેશ્યાના નૃત્ય અને ગાનમાં કે 3 દિવસ સુધી ત્યાં જ બેસી રહ્યો. એટલે બીજું કંઈ વર્ણન નથી લખ્યું અંદર કે કેવી રીતે ખાધું ને કેવી રીતે ઊંઘ્યો, પણ એટલું લખ્યું કે 3 દિવસ ત્યાં બેસી રહ્યો. એનો અર્થ એવો થયો કે પેલા વૈષ્ણવ ત્યાંથી આગળ પછી યાત્રાએ નીકળી ગયેલા હોવા જોઈએ, કે તો એ આવશે પ્રસંગ હવે શું થયું એ. સો રાત્રિ સબ નૃત્ય દેખે. અચ્છા, 3 દિવસ ત્યાં રહ્યો, એમાં રાત્રિએ આ બધું રાત્રિએ જ થાય, આ બધા કાર્યો રાતના છે, બધા નવરા પડે એટલે આવે જોવા, એટલે પૈસા મળે. તો રાત્રિ સબ નૃત્ય દેખે, દિન મેં એસે હી વિવશતા સો વહાં બેઠ્યો રહે. અને રાત્રિએ નૃત્ય જોયું, એનો પ્રભાવ જે એની પર એટલો બધો પડી ગયો કે દિવસે વિવશ થઈને ત્યાં બેસ્યો રહે કે રાત ક્યારે પડે અને ફરી એ વેશ્યા ક્યારે આવે ને ફરી આવું સુંદર ક્યારે નાચે, અને હું એના અંગ અંગ જોઉં, આવો પાછો એને વિવશતાનો ભાવ થયો. તબ વહ તાદર્શી વૈષ્ણવ વિરક્ત વાકો ઢૂંઢત ફિરે. હવે આ બીજા જે અસલ માર્ગ ઉપર ગયો છે એ તો પછી એમ થાય છે કે કેવી રીતે શોધવો. અને પછી ઓર કહ્યો જો શ્રી ગુસાઈજીને વહ વૈષ્ણવ મોકો સોંપ્યો હે, તાતે યાકી સર્વતા ઠીક કરી ચાહીએ. અને શ્રી ગુસાઈજીએ સોંપ્યો છે એટલે આ તાદર્શીને પણ ભાન છે એનું કે ગુસાઈજીએ મને સોંપ્યો હોય તો ખરેખર તો મારી જવાબદારી કહેવાય. મેં મને ક્યાં પહેલો મોકલ્યો આગળ, મારે સાથે રાખવો જોઈતો હતો. હવે એને સમજાય છે, પણ આ પ્રભુની ઈચ્છા છે, લીલા છે પ્રભુની, તો જ સમજાય કે તાદર્શી અને સાધારણ વચ્ચેનો ભેદ. તા પાછે ચોથે દિન ઉહા આવી કે દેખે. એટલે 3 દિવસ તો એણે રાહ જોઈ અને શોધ્યા, અને પણ છેવટે સમજી ગયા એટલે પાછા આવ્યા. પછી આ જ માર્ગ ઉપર ચડ્યા અને પછી આ ગામમાં આવીને જોયું. ઉહા આવી કે દેખે તો યહાં રાત્રિ કે સમય વેશ્યા કે ખ્યાલ મેં વિવશ ભયો હે. એટલે વેશ્યા જે નૃત્ય કરી રહી હતી લટક મટક નેત્રોથી કટાક્ષ કરીને બધાની સામું જોઈને, એમાં આ વિવશ થઈ ગયો છે. એટલે કે એને એમાં એટલો લીન થયો છે કે દેહનું ભાન પણ ભૂલાઈ ગયું છે. સો પુકાર્યો, બૂમ પાડીને બોલાયો એનું નામ લઈને, પણ પેલો ઉત્તર દેવે નાહી. એને ભાન જ નથી કે પાછળ આવી ગયા મારા, જે પહેલાં તાપ થયો હતો ને. જુઓ, સાધારણ વૈષ્ણવનો વિયોગ એટલે તાપ પણ કેવો હોય, સ્મશાન વૈરાગ્ય જેવો. સ્મશાનમાં જાય એટલે એમ થાય કે જીવનમાં બસ આવું જ છે, બસ આવી રીતે બળી જવાનું. એ વખતે એને જે વૈરાગ્ય થાય, ખરેખર વૈરાગ્ય તો હોય જ, પણ એ પછી ઘેર આવે ને થોડાક દિવસ થાય એટલે પછી તો ભૂલી જાય. એવી રીતે આને વૈરાગ્ય, આને વિયોગ થયો, વિરહ થયો કે અરે રે, ગુસાઈજીના આ તાદર્શી વૈષ્ણવનો મારાથી છૂટો પડી ગયો હું.
પણ પછી જ્યાં વૈશ્યાના ખ્યાલ એટલે કે એના નાચ ગાનમાં બેઠો તો કંઈ એને વિયોગ વિરહ કશું રહ્યું નહીં. સાધારણ વૈષ્ણવનું લક્ષણ જેટલા માટે સત્સંગ નિયમિત કરવાનો કહ્યો છે અને નિવેદનનું અનુસંધાન પણ નિયમિત કરવાનું કહ્યું છે કે આપણને કોનું સરનું છે, માથે કોણ ગાજે છે અને આપણને શું વિવેક હોવો જોઈએ કે શું આપણા માટે છે અને શું નથી. હવે આને તો બૂમ પાડી તો જવાબ ના આપ્યો. પછી તો હાથ ગુસાઈજીએ સોંપ્યો છે, વૈષ્ણવ છે, સેવક થયો છે, ગુસાઈજીથી બ્રહ્મસંબંધ પામેલો છે, એટલે પછી હાથ પકડીને ખેંચ્યો. એટલે જ આ સેવક થવાનું કારણ શું કે જે ગાયો ઠાકોરજીના ગૌશાળામાં આવી ગઈ છે એ ગાયો એ ગૌ ઠાકોરજીની કહેવાય, પણ જે રખડતી છે ઠાકોરજીની ના કહેવાય. તો એક વખત ઠાકોરજીની થઈ ગઈ છે ગાય, પછી જો એ ગણતરી કરે ને ના આવે તો ઠાકોરજી શોધવા નીકળે અને લઈને આવે. એમ જે બ્રહ્મસંબંધ થયો છે એ પછી કદાચ ભૂલે ભટકે તો એની જવાબદારી ગુસાઈજીની અને ભગવદીય વૈષ્ણવોની છે. એ ગમે તેમ કરીને ખેંચી કાઢે એને. એટલે સત્સંગનો મહિમા છે. અને ખેંચાઈ જ જાય, એને તરત જ સમજાઈ જાય કે આ તો ગુસાઈજી મને કહી રહ્યા છે. ભલે અહીંયા સત્સંગ થતો હોય 252માંથી, પણ એ જીવને સાંભળતા એમ જ થાય કે આ તો મારા માટે છે. આ સત્સંગની રીત છે કે સૂર્યની કિરણ એક નીકળે છે પણ સમગ્ર વિશ્વમાં ફેલાઈ જાય છે. તો સત્સંગનું પણ એવું જ છે. તો હાથ પકડી કે ખેંચ્યો તો હું કછું સુધી નાહી, આ પાછે વહ બુલાવે તો ઉત્તર દેત નાહી. કેવો થયો હશે આ વિવશ કે એને બૂમ પાડીને બોલાવ્યો તો પણ ધ્યાન ના પડ્યું, એનો હાથ પકડીને ખેંચ્યો તો પણ એને કંઈ થતું નથી કે આવી ગયા પેલા મારા જેના માટે વિયોગ થયો તો મને એ તાદર્શી આવી ગયા વૈષ્ણવ ગુસાઈજીના, એવું પણ ના થયું. જોયું જ નહીં ને. તા પાછે બોલાવે તો ઉત્તર દેત નાહી. હવે એને વાતો કરવા લાગ્યો કે ભાઈ કેમ તું સાંભળતો નથી, મારી સામું કેમ જોતો નથી, આ શું કરે છે? તો જવાબ ના આપ્યો. જ્યાં ખબર પડી તો બાંવરો સો ડગમગ હોઈ રહ્યો હોય. બાંવરો એટલે ગેલો, એટલે દ્રષ્ટિએ નથી આપતો, સાંભળતોય નથી, બોલતોય નથી, અને આ સ્ત્રીના હાવભાવમાં એ ગેલો થઈ ગયો. જાણે કે હવે આ સિવાય એને કંઈ જોઈતું જ નથી બીજું, બસ આમ નામનું જીવન પૂરું કરી નાખીશ અને જુઓ મને જોવામાં. આવી આસક્તિ. કછું બોલે નાહી, કછું કહે નાહી, તબ વા તાદર્શી કો બહોત ચિંતા ભઈ. આ તો જવાબદારી સોંપેલી છે ને આ તો આવી સ્થિતિ થઈ ગઈ. હવે બાંવરો એટલે ઘેલો થઈ ગયો. હવે દવા કેવી રીતે કરવી મારે? આવા કંઈ દવા તો આની તો હોય નહીં કંઈ. જો હોં શ્રી ગુસાઈજી કો કહા ઉત્તર દેઉંગો. પાછે વાકો મહાપ્રસાદ લેવે કો પૂછ્યો તો હું ન બોલે. જવાબ ના આપે. મહાપ્રસાદ લેવા માટે પૂછ્યું તો ઇતને મેં. હવે જુઓ આ ચિંતા કોને થઈ? તાદર્શી વૈષ્ણવને તો થઈ પણ કશું કરી ના શક્યો. પણ મેં કીધું છે ને કે જેમની સૃષ્ટિ છે એ મહાપ્રભુજી અને વિઠ્ઠલનાથ એ હજરા હજુર છે. એને સત્સંગ કરવા માત્રથી જ, જેમ કે આ વૈષ્ણવ આવ્યો તો હવે એનું કલ્યાણ થશે. જો વૈષ્ણવ નહોતો આવ્યો તાદર્શી ત્યાં સુધી તો એની તરફ તો ગુસાઈજીની દ્રષ્ટિ પણ નથી ગઈ. પણ હવે જેવો આ વૈષ્ણવ આવ્યો એના તરફથી થતા બધા પ્રયત્નો કર્યા, બૂમ પાડવી, એનો હાથ પકડીને ખેંચવો, એને મહાપ્રસાદનું પૂછવું, બધા પ્રયત્નો નિષ્ફળ ગયા. હવે આવે છે શ્રી ગુસાઈજીની જવાબદારી. બ્રહ્મ સંબંધ આપ્યા પછીની જવાબદારી કેટલી હોય છે તમે એની કલ્પના પણ નહીં કરી શકો. અને નિભાવે છે. ગુલાબખાનને વેશ્યાના સોળમાં સૂતેલો, સાથે મદિરાપાન અને માંસ આરોગી રહેલો, પણ ત્યાં પણ ગુસાઈજીએ એનો ઉદ્ધાર કર્યો છે. બ્રહ્મ સંબંધનો મહિમા તમે કોણ ગઈ શકો હું કે તમે? હવે જુઓ આના પ્રયત્નો કર્યા પણ વૈષ્ણવ આવી ગયો તાદર્શી, અને એણે જ્યારે પ્રયત્ન કર્યા અને એને ચિંતા થઈ તો એ જ ચિંતા ગુસાઈજીને પણ થઈ ગઈ કે આ મારો તાદર્શી તો પ્રયત્ન કરી ચૂક્યો, હવે મારો વારો. કારણ કે આ ચિંતામાં એમણે એમ કહ્યું કે શ્રી ગુસાઈજી કો કહા ઉત્તર દોંગો. એટલે જેને ગુસાઈજીની ચિંતા છે તો ગુસાઈજી એની ચિંતા કરે છે. જેની ફિકરમાં તે તેની ફિકરમાં. ગુસાઈજીનું સ્મરણ જો આ જીવે કર્યું હોત વેશ્યાનું જોતા જોતા તો એ તરત જ ગુસાઈજીએ પ્રેરણા કરી હોત કે ખસી જા, આ આપણું કામ નથી. આટલા હજારો વર્ષો ત્યાં નામ કાઢ્યા છે, હવે તને નંબર લાગ્યો છે પુષ્ટિ માર્ગમાં પાછા આવવાનો ગોલોકમાં, ખસી જા. અત્યારે આખી જિંદગી આટલા હજારો સહસ્ત્ર બત્સર એ જે છે એ આ જ કર્યું છે. આ એટલે રંગરાગ ભોગવિલાસ. હવે નહીં.
નહીતર પછી તો ક્યાંથી ઉદ્ધાર થાય. પણ હવે જ્યારે પાછે વાકો પ્રસાદ લેવે કો પૂછ્યો તો હું ન બોલે ઇતને મેં ભગવદ ઈચ્છા સો બ્યાર ચલી. હવે પ્રભુ કરે છે ને એ અશક્ય પણ શક્ય કરી શકે છે, એટલે વંટોળ ચાલ્યો. સો વાત આદર્શી કે ચરણ કી રજ વાકે મુખ મેં ગઈ. એટલે ભક્ત અને પ્રભુ એક જ છે, આ સિદ્ધાંત એ પ્રગટ થયો કે જે તાદર્શી હતો એના ચરણમાં જે રજ ચોંટેલી હતી એ પ્રભુએ એવી લીલા કરી કે વંટોળિયો આવ્યો, પવનનો એક લહેર આવી એવી જોરદાર કે બધું પવનથી ધૂળ ધૂળ થઈ ગયું વાતાવરણ. એમાંથી આના ચરણને સ્પર્શ કરીને એ રજ ઉડી અને સીધી આ બાવરો થઈ ગયેલો સાધારણ વૈષ્ણવના મુખમાં ચાલી ગઈ. વિચારો, આ દર્શન કોણે કર્યા? શ્રી ગોકુલનાથ કી જય. ગોકુલનાથજીની કૃપા પડદા પાછળની છે, પણ એવી કૃપા છે, એવી કૃપા છે, એવી કૃપા છે કે એનો પાર કોઈ પામી શકે એમ નથી. પાછે વા વૈષ્ણવને વાકે મુખ મેં જલ કર્યો. અને આ છે ને દર્શન ગોકુલનાથજીએ કર્યા છે, પણ તાદશીને ખબર નથી પડી. તાદશીને કેવી રીતે ખબર પડે કે મારા પગના રજને ઉડીને આ મુખમાં ગઈ? એ પાછું વર્ણન કોણ કરશે? ગુસાઈજીના તાતજી, પિતાજી. ગોકુલનાથજીના પિતાજી એટલે કે શ્રી ગુસાઈજી સ્વયં વર્ણન કરશે, ત્યારે તાદશીને ખબર પડશે. એ પ્રસંગ કદાચ આજે નહીં આવે, કારણ કે આપણે સમય ઓછો કરી નાખ્યો છે. પહેલાંની જેમ બહુ સમય નથી લેતો હું, બધાનું ધ્યાન રાખીને ચાલવું પડે છે એટલે. સો તાદશી કે ચરણ કી રજ વાકે મુખ મેં ગઈ, પાછે વા વૈષ્ણવને વાકે મુખ મેં જલ કર્યો. હવે આ મુખમાં ગયા પછી એટલે આને આ વૈષ્ણવને ખબર નથી તાદશીને કે આ શું લીલા થઈ છે અત્યારે, પણ એણે એની રીતે ફરજમાં શું વિચાર્યું કે એના મુખમાં હું જળ નાખી જોઉં, તો એને પાણી પીવડાવવું એમ. તો એને જલ ધર્યું, તો એ જલની જોડે જોડે પેલી રજ જે હતી ને એ પણ એના પેટમાં ગઈ. તાદશી વૈષ્ણવના ચરણની રજ, જેમ ગોપીજનના ચરણની રજ ઉદ્ધવજીએ નારદ મુનિએ પોતાના મસ્તક પર ચડાવેલી છે, એવી રીતે આ ગુસાઈજીના સેવક એટલે ગુસાઈજીની રજ ગણવી. તાદશી છે એટલે તાદશી વૈષ્ણવના ચરણની રજ ગુસાઈજીની ગણવી, પણ સાધારણ વૈષ્ણવની રજને ગુસાઈજીની ના ગણવી. કારણ કે આવું છે, જુઓ અહીંયા તમારી સામે જ છે. વૈષ્ણવમાં ફેર સમજવા માટે આ વાર્તા છે કે ભાઈ બધાને એક સરખા એ રીતે ના જોવાય. અને જેવું એમના મુખમાં એ રજ ગઈ જળ સાથે, તબ તુરત હી ઉછાટ ભયો. ઉછાટ એટલે એને ઉલટી થઈ, વોમિટિંગ થઈ. હવે આ લીલા કેવી છે જુઓ, એ વોમિટિંગમાં નીલો એટલે બ્લુ કલર, પીરો પીળો, કાળો કાળો, આ ત્રણ પ્રકારનું જળ હતું. એણે જે ઉલટી કરી એના કલરમાં ત્રણ કલર હતા, નીલો, પીરો અને કાળો. સો વ્યથા સબ પેટ મેં તે નીકસી. આ પ્રમાણ છે સત્સંગનું. ભીતર અંતઃકરણ શુદ્ધ ભયો. તા પાછે બોલ્યો સબ સમાચાર કહે. હવે એ ભાનમાં આવી ગયો. હવે એણે તરત કીધું કે છે ને હું આવી રીતે નીકળ્યો, તમે કીધું ને કે આગળ જાઓ. હું આગળ ગયો ને પછી બે રસ્તા આવ્યા, પછી હું આ રસ્તે આગળ નીકળી ગયો. મને ખબર નહીં કે આ દ્વારકાનો રસ્તો છે કે નહીં. પછી આ ગામ આવ્યું, પછી અહીંયા નૃત્ય કરતી હતી આ વેશ્યા. હું જોયું ને તો મને બહુ આનંદ આવ્યો. બસ પછી મને ખબર નથી શું થયું. તા પાછે ઉहाँ તે દો જન ચલે, પરી બાત મેં કછું સમજ નાહી પડી. હવે આ સમજ ના પડી એટલે શું કહેવા માગે છે ગોકુલનાથજી કે આ તાદશી વૈષ્ણવને એ ખબર ના પડી કે આને મેં પાણી પીવડાવ્યું અને પછી આ કાળો, પીળો અને આ નીલો, આવું ત્રણ અલગ અલગ કલરવાળું જળ એના મુખમાંથી નીકળ્યું. એનો અર્થ શું? એ ભાવ આવતીકાલે પ્રગટ થશે. ગુસાઈજી પાસે જશે ત્યારે આપ કૃપા કરશે અને આવતીકાલે આ પ્રસંગ વિરામ પામશે. બોલો શ્રી. હવે આવશે આશ્રયનું પદ. દ્રઢ ઈના ચરણ કેરો ભરોસો, દ્રઢ ઈન ચરણ કેરો. શ્રી વલ્લભ નખા ચંદ્ર છઠા બીના, सब जग माजू अंधेरो भरोसो, दृढ़ न चरण पेरो.
साधन और नहीं आकली में, जासो होय निबेरो। सुर कहात है द्विविध यादरो, बिना मोला को चेरो भरोसो। दृढ़ चरना, दृढ़ चरना, दृढ़ चरना के। श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय। गणगौर उत्सव की चैत्र त्रीज की खूब खूब बधाई हो।